રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને ડાંગ જિલ્લા ખાતે તેરા તુજકો કાર્યક્રમ યોજાયો। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ તથા મળેલી અરજી ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિવિધ ચીજવસ્તુઓ તથા મુદ્દામાલ મૂળ માલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી રેન્જ આઈજી પ્રેમવીરસિંહની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 28 અરજદારોને ₹6,25,000ના મુદ્દામાલ પરત આપવામાં આવ્યો। ડાંગ જિલ્લામાં રેન્જ આઈજી પ્રેમવીરસિંહની અધ્યક્ષતા હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી ફરિયાદો પૈકી 16 મોબાઈલ ખોવાઈ જવા બાબતની અને 12 સાયબર ફ્રોડની અરજીઓમાં જિલ્લાની એલસીબી શાખા દ્વારા CEIR સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરી બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી હ્યુમન અને ટેકનિકલ સોર્સની તપાસ કરી ખોવાઈ ગયેલા મોબાઈલ નંગ 16 જેની કિંમત ₹3 લાખ રિકવર કરી અરજદારોને પરત કરવામાં આવ્યા। વધુમાં 12 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદના આધારે ગુમાવેલા ₹3,25,000 મળી કુલે ₹6,25,000 તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અરજદારોને પરત આપવામાં આવ્યા। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ 3 વર્ષથી ચાલતા સંવેદનશીલ કાર્ય એવા પ્રોજેક્ટ દેવી અને સાપુતારા ખાતે ચાલતા પ્રવાસી મિત્ર પ્રોજેક્ટની પણ રેન્જ આઈજીએ પ્રશંસા કરી હતી। અરજદારો દ્વારા પોતાની ખોવાયેલી વસ્તુઓને રોકડ રકમ પોલીસ દ્વારા મેળવી આપતા ડાંગ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં સમગ્ર પોલીસ વિભાગની નિષ્ઠાપૂર્ણ કાર્યમાં ડાંગ પોલીસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે નામના મેળવી છે। તેરા તુજકો અર્પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી, આયોજન કરી અને આજે પ્રોગ્રામ ગોઠવ્યો છે, તેમાં ખાસ કરીને તો આપણા આઈજીપી સાહેબ, એસપી સાહેબ, ડીએસપી સાહેબ જે પધાર્યા છે એ અમારા માટે ગૌરવની વાત છે કે આટલી ઊંચી પદવી ધરાવનાર પણ આવા પ્રોગ્રામમાં જે એમના હસ્તક અમને જે આ અર્પણ કર્યું છે તેરા તુજકો અર્પણ જે વસ્તુઓ ખોવાયેલી છે એ બધાને અર્પણ કરી છે એ તો બરાબર છે, પણ એનાથી સૌથી વિશેષ એ વાત છે કે આ જે એપ્લાય કર્યા પછી ખૂબ જ ટૂંક સમયમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી, તમારી બ્રાન્ચમાંથી, ક્રાઇમ બ્રાન્ચમાંથી અમને પૂછતા પણ રહ્યા છે કે ભાઈ તમારા પૈસા ખાતામાં જમા થયા છે કે, એટલે તેની પણ વિશેષ નોંધ લીધી છે। અને બીજી વાત એ કે આ પૈસા અમને ખૂબ જ એપ્લાય કર્યા પછી, પોલીસ ખાતાને જાણ કર્યા પછી ખૂબ જ સમયસર મળી ગયા છે, તેની ખૂબ જ તકેદારી, કાળજી લીધી છે। તે બદલ હું ખરેખર ખૂબ જ સહૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ પોલીસ ડિપાર્ટમેન્ટનો સૌથી વિશેષ આભાર માનું છું। ખૂબ અંગત રસ લઈને અને આ બધા તમામના કિંમતી મોબાઈલ અને સાયબર ક્રાઇમમાં 3 લાખ રૂપિયા જેટલા ગયા છે આ લોકોને પરત અપાયા છે। એમાં તમારી નેતૃત્વમાં બહુ સરસ કામગીરી થઈ છે અને એના માટે એસપીસી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન। બીજું જે લોકોને પોતાના બાપ બચ્ચા પરત મળ્યા છે તે લોકોને ખૂબ ખૂબ બધાઈ। એક સમય એવો હતો કે કોઈ પણ ચીજ વસ્તુ ચોરી થઈ જાય તો આપણે એમ માની લેતા હતા કે આપણું મળશે નહીં, કેમ કે પહેલાં તો ચોર પાસેથી આપણે એને રિકવર કરીએ, પછી કોર્ટમાંથી વર્ષો લાગે કોઈ પણ વસ્તુ મળવામાં, એટલે એટલા ઝડપથી આ કામગીરી થવા મળી છે તો આમાં પોલીસનું જે મહેનત છે